વાતી વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. પીપલાદ નામના મહર્ષિની પાસે ભારદ્વાજ વગેરે ઋષિઓ ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરવા, બધા જ ઋષિઓ બ્રહ્મપરાયણ હતા. એટલે કે બ્રહ્મની અંદર નિષ્ઠા ધરાવતા હતા. પરંતુ આ બધા જ ઋષિઓને પરબ્રહ્મ પ્રાપ્ત થાય એવી અંતરમાં એક મહેચ્છા હતી. અને એને એવું લાગ્યું કે આ મારી ઈચ્છા પૂર્ણ થશે પીપલાદ નામના ઋષિ દ્વારા. જે મહર્ષિ હતા, મહાન ઋષિ હતા. અને ઋષિ એકદમ ઝાડના છાંયે બેસી ભગવાનનું ચિંતન અને મનન કરતા હતા. પોતાના હૃદયને વિશે એને પરમાત્માનો સાક્ષાત્કાર કરેલો હતો. જેને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હોય એના દ્વારા જ આપણે ભગવાનનો સાક્ષાત્કાર કરી શકીએ. જેને ભગવાન કોઈ દિવસ જોયા જ ન હોય એના દ્વારા આપણે ભગવાનને ક્યારેય જોઈ શકતા હોતા નથી. તો આજે આપણા બહુ જ મોટા એક સદભાગ્ય ગણાય કે જેને ભગવાનનો સાક્ષાત્કાર કરેલો છે, જે 24 કલાક ભગવાનને જુએ છે, એવા પરમ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ આપણને પ્રાપ્ત થયેલા છે. એટલે આ આપણા મનુષ્ય જન્મનું બહુ જ મોટું એક જેની કહેવાય કે અભિયાન આપણે સિદ્ધ કરી રહેલા છીએ. તો અહીંયા આગળ હવે છઠ્ઠો અને છેલ્લો પ્રશ્ન આ પ્રશ્નોપનિષદનો. આ ઉપનિષદ નાનું છે, પરંતુ છતાંય એની અંદર પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા દરેક ઋષિના હૃદયની અંદર રહેલી છે. એક એક પ્રશ્ન પરમાત્મા તરફ આપણને લઈ જાય છે અને ત્યાં જ સ્થિર થવાનું છે, ત્યાં જ આપણે રહેવાનું છે. અહીંયા આગળ આ ધર્મશાળા કહેવાય, થોડી મોટી ધર્મશાળા. જગત જરા મોટી ધર્મશાળા, સ્વર્ગ વળી એના કરતાં થોડી મોટી ધર્મશાળા, એના કરતાં સત્યલોકની અંદર વળી મોટી ધર્મશાળા. પરંતુ આ બધા જ સ્થાનો ખાલી કરવાના છે. પણ એક એવું સ્થાન રહેલું છે જેને આપણે અક્ષરધામ કહીએ છીએ, બ્રહ્મપુર કહીએ છીએ. ભગવાનનું આ દિવ્ય ધામ, ત્યાં આપણે બધાએ પહોંચવાનું છે, ત્યાં સુધી યાત્રા કરવાની છે. અને યાત્રા કરવા માટે જુદા જુદા સાધનો આપણને ભગવાને આપ્યા. શ્રીમદ ભાગવતની અંદર એક બહુ સુંદર વાત કરી કે ભગવાને આલોકની અંદર બુદ્ધિ ઇન્દ્રિય મનઃ પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ માત્રાર્થંચ ભવાર્થંચ હ્યાત્મને કલ્પનાય છે. એટલે કે ભગવાને આપણને શરીર આપ્યું, ઇન્દ્રિયો આપી, અંતઃકરણ આપ્યું
આ બધું શાના માટે આપ્યું? તો કે માત્રાર્થંચ ભવાર્થંચ. માત્રાર્થંચ એટલે કે આ જગતના વિષયોને ભોગવવા માટે, અને ભવાર્થંચ એટલે કે મોક્ષ માટે ભગવાને આપણને બધું આપ્યું. આ સામાન બહુ અગત્યનો છે. સામાન ન હોય તો આપણે ઉપર ન જઈ શકીએ. તમારી યાત્રા કરવી હોય તો સૌથી પહેલા તો ગાડી અથવા વાહન તો જોઈએ ને, અને એ ન હોય તો મોટી યાત્રા ન થઈ શકે. હા, અહીંયા આગળથી અડાજણ મંદિરે જઈ શકાય, જઈને પાછા આવી જવાય. પણ તમારે કાશી, કેદાર, દ્વારિકા, હરિદ્વાર, 4 ધામની યાત્રા કરવી હોય, સમગ્ર ભારત વર્ષની યાત્રા કરવી હોય તો એના માટે વાહન જોઈએ જ. તો આ મોટી યાત્રા છે ભગવાનના ધામ સુધી પહોંચવાની. તો એના માટે ભગવાને આપણને બધા સાધનો આપ્યા. શરીર આપ્યું, ઇન્દ્રિયો આપી, અંતઃકરણ આપ્યું, વગેરે સામાન આપ્યો. અને ભગવાને વિવેક પણ આપ્યો કે આ સામાન એટલા માટે આપું છું કે જેના દ્વારા તું 2 કામ સિદ્ધ કરી શકીશ. એક તો આલોકના બધા જ કામ કરી શકીશ, અને બીજું તારી જો ઈચ્છા હોય તો મારું ધામ પણ તને પ્રાપ્ત થાય. જો ઈચ્છા હોય તો, ન ઈચ્છા હોય તો કશું જ પ્રાપ્ત ન થાય. એટલા માટે ભગવાનને પ્રાપ્ત કરવાની સૌથી પહેલા ઈચ્છા થવી જોઈએ. અને ઈચ્છા થયા પછી પણ કોઈ જ્ઞાતા હોય એની પાસે જવું પડે. તમારે 10મા ધોરણની અંદર સારા ટકા મેળવવા હોય તો સારો ટ્યુશન ક્લાસ તો જોઈએ ને. 12મા ધોરણમાં સારા ટકા મેળવવા હોય તો સારા ટ્યુશન ક્લાસીસ શોધવા પડે, અને તો જ તમે એના દ્વારા સારા ટકા પ્રાપ્ત કરી શકો. તમારે ડૉક્ટર, એન્જિનિયર થવું હોય તો એ કોલેજ સારી હોવી જોઈએ, પ્રોફેસર્સ બધા સારા હોવા જોઈએ, તો તમે ડૉક્ટર, એન્જિનિયર થઈ શકો. તમારે સારા બિઝનેસમેન થવું હોય તો જે સારા બિઝનેસ કરતા હોય એના સંગમાં રહેવું પડે. એ માર્ગદર્શન જે પ્રમાણે આપે એ પ્રમાણે કરવું પડે. અરે સાયન્સ શીખવી પડે ને. પેલા હીરાની અંદર રાતના ક્લાસીસ ચાલે છે. રાત્રે જાય, આખો દિવસ નોકરી કરે ને રાત્રે પાછા સાયન્સની અંદર શીખવા માટે જાય. હવે સારા સાઇનર તમે ત્યારે જ બની શકો સારો શીખવાડનારો હોય તો. અને જો સારો શીખવાડનારો ન હોય તો તમે સારા સાઇનર ન બની શકો. એમ આ માર્ગની અંદર પણ સારા શીખવાડનારા જોઈએ, ગુરુ જોઈએ. અને જો ગુરુ ન હોય તો આપણે ભગવાનને પ્રાપ્ત ન કરી શકીએ. એટલા માટે અહીંયા આગળ 6 મહર્ષિ ભગવાનને શોધવા માટે નીકળ્યા. અને એને લાગ્યું કે પીપલાદ નામના ઋષિ બહુ મોટા મહાન ઋષિ છે, અને એની પાસે આપણે જઈએ. અને બ્રહ્મનિષ્ઠ એ છે, અને પરબ્રહ્મનો એને સાક્ષાત્કાર કરેલો છે, તો આપણને પણ ભગવાન બતાવશે. એટલે 6 ઋષિ એક પ્રશ્ન પૂછે છે. આજે છેલ્લા ઋષિનો વારો. અત્યાર સુધી 5 પ્રશ્નો આપણે સાંભળી ચૂકેલા છીએ. હવે ભરદ્વાજના પુત્ર સુકેશા નામના ઋષિ પીપલાદને પ્રશ્ન પૂછે છે. આ અંતિમ પ્રશ્ન પણ બહુ સુંદર અહીંયા આગળ પ્રશ્ન પૂછી રહેલા છે. અથ હ એનમ સુકેશા ભારદ્વાજ પ્રપચ્છ ભગવન હિરણ્યનાભ કૌસલ્યો રાજપુત્ર મામ ઉપેત્ય એતમ પ્રશ્નમ અપૃચ્છત. 16 કલમ ભારદ્વાજ પુરુષમ વેત્થ તમ અહમ કુમારમ અબ્રુવમ નાહમ ઇમમ વેદ યદિ અહમ ઇમમ અવેદિશમ કથમ તે ન અવક્ષ્યમ ઇતિ સમૂલો વા એષ પરિશુષ્યતિ યહ અનૃતમ અભિવદતિ તસ્માત ન અર્હામિ અનૃતમ વક્તુમ સહ તૃષ્ણિમ રથમ આરુહ્ય પ્રવ્રાજ તમ ત્વા પૃચ્છામિ ક્વાસૌ પુરુષ ઇતિ. આટલો લાંબો પ્રશ્ન રહેલો છે. સંસ્કૃતમાં આ પ્રશ્ન એમને પૂછ્યો. એનો ભાવાર્થ એવા પ્રકારનો રહેલો છે કે સુકેશા નામના ઋષિની પાસે એક હિરણ્યનાભ નામના જે કૌશલ્ય, જે રાજપુત્ર, એટલે કે કૌશલ દેશનો એક રાજપુત્ર જેનું નામ હિરણ્યનાભ છે, એ આ સુકેશાની પાસે આવી અને કહે છે કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. એટલે સુકેશાએ કહ્યું કે વાંધો નહીં, તમે મને પ્રશ્ન પૂછો.
તો પેલો રાજપુત્ર સુકેશાને પ્રશ્ન પૂછે છે કે ભગવાન, 16 કલમ એટલે કે 16 કળાવાળો જે પુરુષ છે એ પુરુષને તમે જાણો છો, તો આ પુરુષ કોણ છે એ તમે મને બતાવો, તમે મને કહો, આ પુરુષનું જ્ઞાન તમે મને આપો. ત્યારે આ સુકેશા નામના ઋષિ જે આજે પીપલાદની પાસે આવ્યા છે અને પીપલાદને કહે છે કે રાજપુત્રે આવો મને પ્રશ્ન પૂછ્યો કે 16 કળાવાળો પુરુષ છે એના વિષય તમે મને જ્ઞાન આપો, પણ મને ખબર જ નથી કે આ 16 કળા જે પુરુષની અંદર છે એ પુરુષને હું જાણતો જ નથી. એટલા માટે મેં સ્પષ્ટ રાજકુમારને કહી દીધું કે ભાઈ મને ખબર નથી, હું એ વિષય કશો જાણતો નથી, અને જો આપણે ખોટું કહીએ, ખોટું બોલીએ તો એના દ્વારા બહુ જ અનર્થ થાય. એટલા માટે હું ખોટું ન બોલ્યો, જેમ હતું એમ મેં કહી દીધું. કેટલા પ્રામાણિક છે. ઘણી વખત લોકો ન આવડતો હોય ને તો ખોટી સલાહ આપે, કઈ ખબર જ ન હોય માહિતી, એમને ખોટી સલાહ આપતા હોય છે. આજે હજારો ને લાખો ગુરુઓ જેને ભગવાનનો કોઈ સાક્ષાત્કાર થયો નથી, છતાંય એવી પ્રામાણિકતા પણ એમાં નથી કે આપણને નથી જે વસ્તુ મળી તો આપણે બીજાને શા માટે એવું કહીએ કે મને મળેલું છે. તો એવા પ્રામાણિક ગુરુઓ બહુ ઓછા મળે કે જે ખરેખર પોતાને ન મળ્યું હોય એટલે તરત કહી દે કે ભાઈ મને મળ્યું નથી તો હું તમને કઈ રીતે આપી શકું. પણ એવી પ્રામાણિકતા આવવી અતિ અઘરી છે. અહીંયા આગળ આ ઋષિઓ બધા પ્રામાણિક હતા. એટલે સુકેશા તરત જ કહે છે પીપલાદને કે મેં તો એ રાજકુમારને ના પાડી દીધી. હવે પ્રશ્નનો ઉત્તર રાજકુમારે પ્રાપ્ત ન કર્યો એટલે ઘોડા ઉપર બેસી, રથ ઉપર બેસી અને પાછો એ પોતાની રાજધાની એની અંદર એ ચાલ્યો ગયો. હવે રાજકુમાર તો ચાલ્યો ગયો, પણ મને પ્રશ્ન ઉત્પન્ન થયો કે આ 16 કળાવાળો પુરુષ કોણ છે, જેના વિષયક રાજકુમારે મને પ્રશ્ન પૂછ્યો. તો ભગવાન ત્વા પૃચ્છામી ક્વાસૌ પુરુષ, આ પુરુષ ક્યાં રહે છે. અત્યાર સુધી આપણે આ 5 પ્રશ્નની અંદર એટલું સાંભળી ચૂકેલા છીએ કે ભગવાનના કેવા ગુણો હોય એની આપણે ચર્ચા કરી છે. ભલે કદાચ તમને ભૂલી ગયું આ હોય જ્ઞાન, કઈ વાંધો નહીં, પણ પરમાત્માના ગુણોની આપણે ચર્ચા કરેલી છે. પરમાત્માના સ્વરૂપનું પણ જ્ઞાન આ 5 પ્રશ્નોની અંદર આપણે સાંભળી ચૂકેલા છે. પરમાત્માની અંદર કયા પ્રકારની શક્તિ રહેલી છે એ પણ જ્ઞાન આપણે સાંભળી ચૂકેલા છીએ, અને એને મેળવવાનું સાધન એના વિષયક પણ આપણે સાંભળી ચૂકેલા છીએ. અને પરમાત્માનું નામ ગયા વખતે આપણે સાંભળેલું હતું કે ભગવાનનું નામ ઓમ, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ, આ બંનેના નામનું નિદર્શન કરનારો શબ્દ ઓમકાર છે. એના વિષયક પણ આપણે સાંભળી ચૂકેલા છીએ. હવે પરમાત્માને ક્યાં શોધવા, ક્યાં ભગવાનને શોધવા? દરેક લોકો શોધે તો છે જ ભગવાનને. દરેક સંપ્રદાયો કામ શું કરે છે? હજારો ને લાખો મુમુક્ષુઓ અત્યારે ભગવાનને શોધી રહેલા છે. એટલા માટે તો આપણે અહીંયા આગળ આવીને બેઠેલા છીએ આટલી મોટી સંખ્યાની અંદર, કે હજારો જગ્યાએ પારાયણો, પ્રવચનો આ બધું થઈ રહેલું છે. શા માટે? તો કે ભગવાન કોઈક જગ્યાએ મળી જાય. તો અહીંયા આગળ આ સુકેશા નામના ઋષિ પીપલાદને પૂછે છે કે ભગવાનને ક્યાં શોધવા, ભગવાન કઈ જગ્યાએ પ્રાપ્ત થઈ જાય. જો આ બહુ જ અગત્યનો પ્રશ્ન રહેલો છે કે ભગવાન ક્યાં મળે. મોટા ભાગના પ્રશ્ન પૂછીને શાંત થઈ જતા હોય છે, પણ શોધવાનો પ્રયત્ન નથી કરતા. જે શોધે એને મળે. ઢૂંઢને વાલે કો નયા રાસ્તા ભી મિલતા હૈ. જે લોકો શોધે એને મળે. જે ખખડાવો તો ખુલે, તમે ખખડાવો નહીં તો કઈ રીતે ખુલે? એટલે ખખડાવવું તો પડે જ, શોધવું તો પડે. હજારો મુમુક્ષો ભગવાનને શોધવા માટે નીકળ્યા. આપણે કોઈ ભગવાનને શોધવા માટે નીકળ્યા નથી. હા, ઘરેથી અહીંયા આગળ આવીએ છીએ, પણ આમ 5-10 દિવસ નીકળી ગયા હોય ભગવાનને શોધવા માટે, એવા મુમુક્ષુઓ મળવા મુશ્કેલ છે. જેમ મુક્તાનંદ સ્વામી ભગવાનને શોધવા માટે નીકળ્યા, નિત્યાનંદ સ્વામી ભગવાનને શોધવા માટે નીકળ્યા,
એવા કેટલાય લોકો ભગવાનને શોધવા માટે નીકળ્યા, એવા આપણે ભગવાનને શોધવા નીકળ્યા નથી. જેમ નરસિંહ મહેતા ગોપનાથ મહાદેવની અંદર જે લિંગ છે એની ઉપર પોતે આમ બાથ ભીડી અને 7 દિવસ બેઠા રહ્યા, મહાદેવની પ્રાર્થના કરેલી કે તમે મને દર્શન આપો, અને મહાદેવ પ્રસન્ન થયા અને દર્શન આપ્યા. એટલે ભગવાનને શોધવા નીકળ્યા તો ઘણા બધા નીકળ્યા છે અને ઘણા એમને વાતો કરે છે, પણ અહીંયા આગળ ભગવાન ક્યાં મળે એનું સ્થાન હવે આ અંતિમ પ્રશ્નની અંદર બતાવી રહ્યા છે. આખ્યાયિકાની અંદર બહુ જ સુંદર એક પ્રશ્ન અહીંયા આગળ પૂછાયેલો છે આ કે 16 કળાવાળો પુરુષ ક્યાં રહે છે, કઈ જગ્યાએ એ વસે છે, અને જગ્યા આપણને દેખાય અહીં બેઠા બેઠા દેખાય, અહીંયા આગળ બેઠા બેઠા દેખાય. જો આપણે પ્રયત્ન કરીએ તો, અને પ્રયત્ન કરીએ તો સહેજે સહેજે આપણને અનુભવાય. આ ઋષિઓ બધા એકદમ નિર્દંભ હતા, એમાં કોઈ પણ પ્રકારનો દંભ ન હતો, કોઈ પણ પ્રકારનો આડંબર ન હતો, અને સાદું ને સરળ જીવન. એમ યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ એકદમ સાદું ને સરળ જીવન જીવે છે, કોઈ પણ પ્રકારનો દંભ નહીં. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે અમને કોઈ પ્રકારનો દંભ ગમતો નથી. પરદેશમાં સ્વામી બાપાને ચાખડી પહેરાવી 1988ની ટૂરમાં. હવે ચાખડી જ્યારે બાપાને પહેરાવી એટલે બાપાને કહ્યું બાપા તમે થોડા ચાલો. સ્વામી કે આ અને ફોટા પાડવાના હતા. સ્વામી કે અમે કોઈ દી ચાખડી પહેરતા જ નથી, અને આવો ખોટો દંભ શું કરવો, અમે કોઈ દી પહેરતા હોય તો ને, પણ અમે કોઈ દી પહેરતા જ નથી ચાખડી, તો આવો ખોટો શું દંભ કરવાનો. પણ બધાનો ભાવ હતો એટલે સ્વામીએ ચાખડી અંગીકાર કરી, પહેરી ખરી, પણ બોલ્યા ખરા કે અમને આવો દંભ કરવો એ ગમતો હોતો નથી. એકદમ નિર્દંભ જીવન, સાદું સરળ જીવન. કોઈ દિવસ એમના જીવનની અંદર ક્યારે તમને નજીક જાઓ કે દૂર રહો દંભ ન દેખાય. બાકી ભલભલા મહાત્માઓની નજીક આપણે જઈએ એટલે એનું અસલ સ્વરૂપ છે ને એ જણાય આવે કે આ અસલ કેવા છે. અને પ્રમુખ સ્વામી મહારાજની પાસે જેમ જેમ આપણે જઈએ તેમ તેમ એના વિશે આપણને વિશેષ ને વિશેષ ભાવો થતા જાય, કારણ કે એકદમ નિર્દંભપણે પોતે વર્તી રહેલા છે. તો અહીંયા આગળ ઋષિઓ બધા નિર્દંભ હતા, અને આજે પરમાત્માના સ્થાનને શોધવા માટે પીપલાદની પાસે આવ્યા, અને આવો એક સુંદર પ્રશ્ન પૂછ્યો. હવે પીપલાદ નામના મહર્ષિ ભગવાન ક્યાં વસે છે, 16 કળાવાળા પુરુષ કોણ છે, એના જવાબની અંદર હવે પોતે બોલી રહેલા છે. તસ્મૈ સ હોવાચ ઇહ એવ અંતઃ શરીરે સૌમ્ય સ પુરુષ યસ્મિન એતાહ 16 કલાહ પ્રભવંતી. એટલે કે 16 કળાવાળો પુરુષ આપણા શરીરની અંદર જ રહે છે. પરમાત્મા બહાર નથી, અંદર છે. અંદર શોધવા માટે જે લોકોએ પ્રયત્ન કર્યા એને ભગવાન અંદર જ પ્રાપ્ત થયા છે. પણ મોટા ભાગના લોકો ભગવાનને શોધવા માટે બહાર પ્રયત્ન કરી રહેલા છે. જેટલા જેટલા બહાર પ્રયત્ન કરીશું એટલા આપણે દૂર જતા રહેશું. પણ ભગવાનને શોધવા માટે અંદર જેટલો પ્રયત્ન કરીશું એટલા આપણે નજીક આવીશું. તમે જન્મથી ન સત્સંગી હો સારું છે, તમારા પિતા સત્સંગી હોય, તમારા દાદાય સત્સંગી હોય, એનાય દાદા સત્સંગી હોય, તમારે પેઢીઓ દર પેઢીમાં સત્સંગ ચાલ્યો આવતો હોય, એટલે આપણે આપણી જાતને સત્સંગી તરીકે ગણાવતા હોઈએ છીએ કે અમારા દાદા સત્સંગી હતા. ઘણા એવી રીતે વાત કરતા હોય કે શ્રીજી મહારાજના વખતમાં અમારા દાદાઓએ સેવા કરેલી 7મી પેઢીએ કે 8મી પેઢીએ, અને ત્યારથી અમારા ઘરમાં સત્સંગ છે. ઘણા ના ઘરે પધરામણી કરવા સંતો જાય એટલે આ પ્રમાણે બોલે, સારું કહેવાય તમારા ઘરમાં સત્સંગ છે. તો પણ એ સત્સંગ અંદરનો છે કે બહારનો છે? જો બહારનો હશે તો એના દ્વારા સંસ્કાર પડશે, અંદરનો હશે તો એના દ્વારા શાંતિ મળશે. સંસ્કારે થાય અને શાંતિ મળે.
બહારના સત્સંગ દ્વારા આપણને એકદમ, કારણ કે તમારા ઘરમાં પૂજા પાઠ થતા હોય, તિલક ચાંદલો તમે કરતા હોય, ઘર મંદિર તમારા ઘરમાં હોય, 2 ટાઈમ આરતી થતી હોય, થાળ થતા હોય, એટલે સારું ગણાય, ખરાબ નથી. પણ એ બહાર રહેલા ભગવાનને શોધવા તો અંદર પડે જ, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. અને જ્યાં સુધી અંદર આપણે નહીં શોધીએ તો 8 પેઢીની 80 પેઢી સુધી આમણમ સત્સંગ ચાલ્યા રાખે, પણ ભગવાન અંદર મળે નહીં. 8 ની 80 પેઢી સુધી આપણો સત્સંગ કદાચ દ્રઢ રહે, પણ એ ભગવાનને શોધવા અંદર તો પ્રયત્ન કરવો જ પડે, એમાં કોઈ બાકી રહી શકે એવું નથી. એટલા માટે અહીંયા આગળ કહે છે કે બહાર ભગવાનને બહુ શોધે છે લોકો, અને દુનિયા આખી બહાર જ શોધે. તીર્થયાત્રા કરવા માટે જાય, સારું છે, તીર્થયાત્રા કરવી જોઈએ, અને કરવા માટે લોકોએ ઘણા ગબડ યાત્રા કરે છે. ગબડે એક ભાઈ મુંબઈથી છેક ગબડતો દ્વારિકા સુધી ગયેલો. ક્યાં મુંબઈ ને ક્યાં દ્વારિકા, ગબડવું કેટલું અઘરું પડે. એક ભાઈ છેક પૂનાથી દંડવત કરતા કરતા દ્વારિકાધીશના દર્શન કરવા માટે ગયા. દંડવત યાત્રા, કોઈ ગબડ યાત્રા કરે, કોઈ નર્મદાની પરિક્રમા કરે, કોઈ ભૈરવ જાપ ખાય, કોઈ કાશી જન કરવત મુકાવે, કોઈ ગિરનારની પરિક્રમા કરે. આ કહેવાય ભગવાનને બહાર શોધે છે. કાશી કેદાર કે દ્વારિકા દોડે, જોગની જુક્તિ ન જાણી રે, ફેરા ફરીને પાછો ઘરનો રે ઘરમાં, ગોધો જોડાણો જેમ ઘાણી રે. કાશી જઈએ, કેદારજી, વૃંદાવન, ગોકુળ, મથુરા, છપ્પયા જઈએ, અયોધ્યા જઈએ, બધા જ તીર્થોની યાત્રા કરવા માટે જઈએ, સારું છે. કારણ કે એના દ્વારા આપણને કોક વખત અંદર જોવાનો સંકલ્પ થશે. પણ જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો એક બહુ શાસ્ત્રમાં સુંદર વાત બતાવવામાં આવી કે મૃગ નાભી કસ્તુર બસે, ભટકતે જંગલ હોય, રામ બસત સબકે હૃદય में પણ સમજે નહીં કોઈ. મૃગ હોય એ જંગલની અંદર, એની નાભીમાં જ કસ્તુરી હોય, અને કસ્તુરીની સુગંધ મૃગને આવ્યા જ રાખે. પણ મૃગ આ કસ્તુરીની સુગંધને પ્રાપ્ત કરવા માટે આખા જંગલની અંદર ભટકે, દોડે, અને એકદમ દોડીને મૃગ થાકી જાય, લોથ થઈને પડી જાય જંગલમાં, અને એનું મસ્તક એની દૂટી પાસે જાય તો સુગંધ ત્યાંથી જ આવતી હતી. એને દોડવાની જરૂર ન હતી, એને શોધવાની જરૂર હતી, એને પાછા વળવાની જરૂર હતી, એને ઉભા રહેવાની જરૂર હતી. એટલે દોડવાથી ભગવાન નથી મળતા, ઉભા રહેવાથી મળે છે. ઊંધું દોડવાથી ભગવાન ક્યારેય પ્રાપ્ત ન થાય, સ્થિર થવાથી ભગવાન મળે. બહાર ગમે તેટલા શોધીએ ન મળે, અંદર ઉતરીએ તરત મળે એવા છે. અને જેટલાને મળ્યા છે તેટલા બધા સ્થિર થઈ ગયા છે, બધા જ રોકાઈ ગયા. જે રોકાય એને મળે, ફરે એને કઈ ન મળે. અહીંયા આગળ ઊંધું છે, જેમ બહાર ફરીએ એમ ન મળે, જેવા અંદર જઈએ એટલે તરત જ ભગવાન મળે એવા છે. તો અહીંયા આગળ ઋષિઓ બહુ સુંદર ઉત્તર આપે છે, અને એટલો સુંદર ઉત્તર આપ્યો કે ભગવાનને જો તમારે શોધવા, ઇહ એવ અંતઃ શરીરે, હે સૌમ્ય, અંતઃ શરીરે એટલે કે શરીરની અંદર, સહ પુરુષ કે તે પુરુષ એટલે કે પરમાત્મા, જેની અંદર 16 પ્રકારની કળા રહેલી છે, એ બેઠેલા છે. મુક્તાનંદ સ્વામીએ સાદી ભાષાની અંદર આપણને સમજાવ્યું કે કોટી રવિ ચંદ્રની ક્રાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિશે નાથ ભાસે. કરોડો સૂર્ય અને ચંદ્રના પ્રકાશને પણ ઝાંખો પાડી દે એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ તારા હૃદય કમળને વિશે સદાય વિરાજમાન છે, હંમેશને માટે બેઠેલા છે. તું સુઈ જા, ભગવાન જાગે છે. આપણે ફરતા હોઈએ, ભગવાન અંદર સ્થિર છે. એટલા માટે અંદર શોધવા માટે પ્રયત્ન કરો. જેને જેને અંદર શોધ્યા એને તરત મળ્યા છે. એટલા માટે હિરણ્યકશિપુ, જ્યારે એનો ભાઈ હિરણ્યાક્ષ, એને ભગવાને મારી નાખ્યો વરાહ અવતાર ધારણ કરીને. એવા સંજોગોની અંદર હિરણ્યકશિપુ ભગવાનને શોધવા માટે નીકળ્યો કે મારા ભાઈનો શત્રુ
મને જો મળે એને પતાવી દેવો છે, એને મારી નાખવો છે. પણ હવે મને ક્યાં મળે? તો એ ગદા ધારણ કરીને હિરણ્યકશિપુ ત્રિલોકની અંદર ફરવા માટે નીકળો. સ્વર્ગ, મૃત્યુલોક અને પાતાળની અંદર બધી જગ્યાએ ફરી વળો અને સમુદ્રની પાસે જઈને જોરથી એક ગદા મારી અને સમુદ્રના પાણી એકદમ હલવા લાગ્યા. એ વખતે હિરણ્યકશિપુ ભગવાન વિષ્ણુ સમુદ્રની અંદર રહે અને એની સાથે એનું યુદ્ધ થયું. ભગવાન ને શોધવા માટે એને બહુ પ્રયત્ન કર્યા, પણ ભગવાન કેટલા હોશિયાર કે હિરણ્યકશિપુ બહાર ભલે મને શોધે પણ હું એક એવી જગ્યાએ રહું કે જેથી કરીને ત્યાં મન નહીં શોધે. અને ભગવાન એના હૃદયની અંદર આવીને વિરાજમાન થઈ ગયા. દરેકના હૃદયમાં ભગવાન છે, દરેકના હૃદયમાં. બાળકના હૃદયમાં ભલે બાળક સૂઈ જાય પણ ભગવાન જાગે છે. બાળક અત્યારે બેઠા હોય કદાચ સૂઈ જાય ખરા, પણ ભગવાન જાગે. અરે પાપીના હૃદયમાં છે ને પુણ્યશાળીના હૃદયમાં છે, બિન લાદેનના હૃદયમાં રહેલા છે અને પરમ ભક્તના હૃદયમાં ભગવાન તો વિરાજમાન છે. એને શોધવા પડે અને જેને શોધે, જે શોધે એને મળે. તો અહીંયા આગળ અંતરમાં રહેલા ભગવાનને શોધવા માટે ઋષિ આપણને કહી રહેલા છે. અને એકદમ પામવાની જો ઉત્કટ ઈચ્છા હોય, અતિ તીવ્ર ઈચ્છા હોય તો ભગવાન અહીં જ મળી જાય, બહાર ક્યાંય આપણને શોધવા ન પડે. આટલી વાત કરીને હવે એ 16 કળાવાળા જે પુરુષ છે એની કળાઓને આગળ એ બતાવે છે. સ ઈક્ષાન ચક્રે કસ્મિન અહમ ઉત્ક્રામંતે ઉત્ક્રાંત ભવિષ્યામિ કસ્મિન વા પ્રતિષ્ઠિતે પ્રતિષ્ઠાસ્યામિ ઇતિ. કે તે પરમાત્માએ એમ વિચાર્યું, એટલે ભગવાન વિચાર કરે છે કે શરીરમાંથી કોણ નીકળી જતા હું નીકળી જાઉં છું. આપણા શરીરમાં ભગવાન રહે છે પણ કોઈક નીકળી જાય એટલે ભગવાન ત્યાંથી નીકળી જાય. અને કોઈક શરીરમાં પ્રતિષ્ઠિત થાય એટલે ભગવાન પણ ત્યાં શરીરની અંદર પ્રતિષ્ઠિત થાય છે. તો આ કોણ છે? કે ભગવાન સર્વત્ર રહેલા છે. હવે કઈ ભગવાન જાય ને આવે એવું તો હોતું નથી. ભગવાન કોઈ જગ્યાએ નથી એવું તો છે જ નહીં. ઘટ ઘટમાં ભગવાન છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃદઃ કસ્ય સ્વિધનમ. ઉપનિષદનો પહેલો શ્લોક. એક એક સબ ઘટ મેરા સાઈયા સુની સેજ ન હોય, બલિહારી વો ઘટકી કે જા ઘટ પ્રગટ હોય. એક એક કણમાં ઈશ્વર રહે છે. રામાનુજ વેદાંત પ્રમાણે દરેક કણની અંદર સાક્ષાત ભગવાન છે. ભગવાન તો સર્વ આખું બ્રહ્માંડ જ ભગવાનથી ભરેલું છે. પણ વિશેષે કરીને ભગવાન આપણા હૃદય કમળને વિશે જે જીવાત્મા છે, એક માઉસનું ચક્ર છે. આ ડાબી બાજુ હૃદય, એમાં એક માઉસનું ચક્ર, એની અંદર રહેલો જીવાત્માની અંદર સારંગપુરનું 15મું વચનામૃત ભગવાન સાક્ષાત બેઠા છે. આટલા જ છે, દૂર અહીંયા આગળ જ છે. હવે અહીં શોધવા માટે જન્મોના જન્મો પસાર કરી નાખ્યા તોય હજુ મળ્યા નથી. અહીં એક વેતનું પૂરું અંતર નથી. અહીંથી આંખથી તમારે જોવા હોય પૂરી એક વેતનું અંતર નથી. પણ એ અંતર કાપતા કરોડો જન્મો નીકળી ગયા, હજુ અંતર એવું ને એવું રહેલું છે. તો હવે આ અંતરને કઈ રીતે કાપવું? આ બળથી નહીં કપાય. ગમે તેટલું બળ કરીશું બહારથી બળ કઈ કામ લાગે એવું નથી. એટલે હવે એને મેળવવા માટે કળ વાપરવી પડે. કળ એટલે કંઈક એવી બુદ્ધિ વાપરીએ કે જેના દ્વારા આપણને સરળતાથી, સહજતાથી અને જલ્દીથી પ્રાપ્ત થાય. કરી લે કામ રટ રામ ઉતાવળે પતાવા જેવું છે. આ બાજુ તમે જો આ બધા ખુરશી ઉપર બેઠેલા છે, એ વડીલો કહેવાય, વયોવૃદ્ધ કહેવાય, જ્ઞાન વૃદ્ધ કહેવાય, અનુભવ વૃદ્ધ કહેવાય અને સંસારની અંદર વધારે જાણતા કહેવાય. હવે લોકોને પૂછો કે આ તમને ધોળા ક્યારે આવ્યા, તો એ લોકોને ખબર નહીં કે આવી ગયા. અને હવે તમે જુઓ શાંતિથી બેઠેલા છે બધા. આપણે અહીંયા આગળ રાહ જોઈએ છીએ. ધીરે ધીરે આ બાજુથી ઉપર બાજુ અને ત્યાંથી એમ કરતા કરતા ઘટમાળ કેટલી ચાલ્યા રાખશે.
કે વિરલા પામી પામી અને જાય. એવું નથી કે આમાં વધારે બુદ્ધિવાળા હોય જ પ્રાપ્ત કરી શકે ને પામી શકે, ઓછી બુદ્ધિવાળા ન પામી શકે, એવું કંઈ છે જ નહીં આમાં. આ માર્ગ બુદ્ધિવાળાનો છે, પણ ઓછી કે વધુ એ જરૂર નથી. તમને ઉત્કંઠા ઉત્પન્ન થાય તો આ માર્ગમાં પામી શકાય એવું છે. જોધો ભરવાડ જો પામી શકતો હોય, માવા ભગત પામી શકતા હોય, શબરી ભીલડી પામી શકતી હોય, અરે હજારો ભક્તો પામી શકતા હોય તો આપણે કેમ ન પામી શકીએ? પણ ઉત્કટ ઈચ્છા, સવારનો પહોર થાય ને તમે 8 વાગે જેમ ટિફિન બાંધીને તૈયાર થાવ છો અને જવા માટે, અને એવી રીતે ક્યાં આપણે ટિફિન બાંધ્યા? આવતીકાલ રવિવાર છે, આવતીકાલ રવિવાર છે. કોઈ રવિવાર એવો આપણે કાઢ્યો કે આજે બસ કશું જ કામ કરવું નથી, અને રવિવારે સવારથી માંડીને સાંજ સુધી ઘરમાં બેસી અને ભજન કરવું છે. બસ કર્મન ભજનનો વેપાર, કર્મન ભજનનો વેપાર. સંતોએ ગાયેલું છે. જેમ તમે 7 દિવસ 6 દિવસ તો કામ કરો છો ને, કોઈની જુદી જુદી ફેક્ટરીની અંદર કેટલા પ્રેમથી ગોઠવાઈ જાઓ છો. સવારે 8 થયા નથી ને ફેક્ટરીએ ગયા નથી, અને ત્યાં સવારે સરસ રીતે કામ કરો, સારું. પણ કોઈ દિવસ એવો આપણે કાઢ્યો કે આજે એકદમ રજા છે બસ, અને કંઈ કરવું નથી. સવારથી માળા લઈ અને જરા અંતરદ્રષ્ટિ કરીને તમે સોફા પર બેસો ને કંઈ વાંધો નહીં, કારણ કે નીચે બેસો કલાક 2-5 કલાક તો પછી પીઠ રહી જશે. પણ તમારા ઘરમાં સોફા તો છે, સોફા ન હોય તો ખુરશી તો હશે જ. ખુરશી ઉપર બેસી અને એકાદા દિવસ તેવો વિચાર કરીએ 365 દિવસમાં, અથવા તો મહિનામાં એકાદો દિવસ તો આપણે એવો કાઢીએ કે જે દિવસે આપણને આવો કંઈક વિચાર આવે. 1987ની સાલમાં અમે ઉત્તર ભારતની યાત્રાએ ગયેલા. એ વખતે લગભગ 350 જેટલા સંતો હતા અને 50 જેટલા હરિભક્તો હતા, અને પરમ પૂજ્ય સ્વામી બાપા પણ આ યાત્રાની અંદર સાથે જ હતા. સમગ્ર ઉત્તર ભારતના 4 તીર્થ, એ 4 તીર્થની યાત્રા કરવા માટે ગયા હતા. 35 દિવસનો આખો કાર્યક્રમ હતો. 350 સંતો અને 50 જેટલા હરિભક્તો, મોટો રસાલો હતો 7-8 બસનો, અને બધાને બહુ આનંદ હતો, કારણ કે જ્યાં જઈએ ત્યાં બાપા જ સાથે. અને એમાં હિમાલય જેવું સ્થાન, એકદમ બર્ફીલું સ્થાન, અને બાપા સાથે હોય. સાંજે જયારે બધા સંતો, 350 સંતોનો મોટો સંઘ હોય, અને એ બધા સાંજે સભા થાય, બાપા બધાને વાતો કરે, પછી આશીર્વાદ આપે. ટાઈમે ટાઈમે પ્રસાદ પણ આપતા હતા. દર્શન તો થતા જ હોય, સવાર સાંજ બાપાનો લાભ સારી રીતે મળે. બાપા યાત્રાની અંદર સાથે. હવે એમાં એક જગ્યાએ એવું બન્યું કે શ્યાના ચટ્ટીની અંદર જયારે ઉપર ચડવાનું હતું, એ વખતે બધા રાત્રે ચડીને પાછા આવ્યા હતા, અને બધા થાકી જાય ને, કાંક ઉપર ચડીને આવ્યા, બધા થાકી ગયા હતા, અને સ્વામી બાપા ત્યાં ઉપર ગયા ન હતા. પણ બાપા રાત્રે લગભગ 2 વાગે પોતાના પલંગની અંદર બેઠા થઈ ગયા, એકદમ શાંતિથી બેસી ગયા. અને બાપા પોતાના હાથમાં માળા, પલંગમાં માળા દરરોજ મૂકી રાખે સંતો, અને રાતના 2 વાગે બાપા પલંગમાં બેઠા થઈ ગયા. બેઠા થઈ અને માળા કરવા લાગ્યા. એ વખતે સેવક સંતો જાગી ગયા. આમ એકદમ શાંતિથી બાપા બેઠેલા, કોઈને ખબર ન પડે, પણ હવે એ જાગી ગયા. બાપાને બેઠેલા જોયા પલંગમાં, એટલે સેવક સંતોએ તરત જ બાપાને, બાપા શું તકલીફ છે, કઈ કેમ બેઠા છો? સ્વામી કે ના ના કોઈ તકલીફ નથી, પણ અહીંયા રાતના 2 વાગે અને અત્યારે આ પલંગની અંદર તમે માળા કરો, શું છે, શું કઈ? તારે સ્વામી બાપા બોલ્યા કે હિમાલય જેવું સ્થાન છે, એકદમ નીરવ શાંતિ છે, ચકલાનો કે કોઈ તમરાનો પણ અવાજ સંભળાતો નથી, અને એમાં એવું રહ્યા કરે છે જાણે ભજન જ કરીએ, ભજન જ કરીએ. હવે આપણા જેવા હોય તો એ હિમાલય જેવું બરફેલું સ્થાન છે, 2 ગોદડા ઓઢેલા છે, કારણ કે શાંતિથી સુયા જ કરીએ આપણે, એવું આપણે રહ્યા કરે. અને સ્વામી રાતના 2 વાગે, જેને કશું જ કરવાનું નથી, જેને કંઈ પ્રાપ્ત કરવાનું નથી, નૈસ્તૈર્ગુણ્ય પથી વિચરતામ કો વિધિ કો નિષેધઃ, નિર્ગુણ બ્રહ્મની અંદર રાચનારા પુરુષ રાતના 2 વાગે ઉભા થઈ
અને માળા લઈને ભજન કરે છે. એને કંઈ ભજન કરવાનું નથી, પણ આપણને ઉપદેશ આપે છે કે ખરેખર જીવનની અંદર ભજન કરું. એનો મતલબ એવો નથી કે સંસારના કામ ન કરવા. તમે સંસારમાં તમે રહ્યા છો, તમે સાધુ નથી થયા, એટલે હવે તમારે કરવું જ પડે. સવારના 8 થી સાંજના 8 સુધી નોકરી ધંધા ચોક્કસ કરવા. રવિવારની રજા હોય ત્યારે થોડુંક આ બાજુ પણ કરી લેવો, અને ધંધામાં વચ્ચે થોડો ટાઈમ મળે એમાં વચ્ચે લબક જબક પણ ભગવાનને ત્યારે યાદ કરી લેવા. અને યાદ કરતા કરતા જ્યારે એક એવી અવસ્થા આવે કે બહારનું ભૂલાય અને ધીરે ધીરે અંદરનું શરૂ થાય, ત્યારે સમજો કે હવે આપણે સાચા સત્સંગી થવા બાજુ આપણું મન વળી રહેલું છે. આ દિશા બરાબર પકડાયેલી છે. નહીતર આપણે ધીરે ધીરે આવરદા આપણી પૂરી થશે અને બધા સત્સંગી તરીકે જ તમને ઓળખશે. ધારો કે કોઈ સત્સંગી ધામમાં જાય એટલે આપણે કહીએ ને કે આ હરિભક્ત બહુ સારી સેવા કરતા, અને સંસ્કાર ધામ બંધાતો એને બહુ મોટી સેવા કરેલી છે અને એનો ભોગ પણ બહુ સારો છે. આપણે એના વખાણ પણ કરીએ, એના 2 શબ્દો આપણે બોલીએ પણ ખરા, પણ સાચા સત્સંગી એને કહેવાય જ્યારે આલોકમાંથી વિદાય લઈને જાય એટલે ભગવાનને જોઈને જાય. ભગવાનને ઉપર તો જોવાના છે, પણ અહીંયા આગળ જોઈને, અહીંયા આગળ દેખાય એટલે ઉપર દેખાઈ ગયા. એમ અમે સાચા સાધુ ત્યારે કહેવાઈએ. મુક્તાનંદ સ્વામીની યાદ કરીએ, નિત્યાનંદ સ્વામીની યાદ કરીએ, નિષ્કુળાનંદ સ્વામીની યાદ કરીએ, કે પછી કૃપાનંદ સ્વામી કે આત્માનંદ સ્વામી જેવા સંતોને અમે યાદ કરીએ, તો અમને એવું થાય કે આપણે આ બધું કામ તો કરવાનું છે, પણ આ સંતો જે કરીને ગયા એવું આપણે પણ કરવાનું છે. નિષ્કુળાનંદ સ્વામી તમે જુઓ કેવા વૈરાગી પુરુષ હતા. મુક્તાનંદ સ્વામી કેવા વૈરાગી પુરુષ હતા કે જ્યારે જતી વખતે શ્રીજી મહારાજ ધામમાં ગયા, બરાબર 1 મહિનો રહ્યા. મહારાજ ધામમાં ગયા પછી 1 જ મહિનો મુક્તાનંદ સ્વામી ગયા. જે દિવસે શ્રીજી મહારાજ ધામમાં સીધાવ્યા લક્ષ્મીવાડીએ ગઢડામાં, એ દિવસથી મુક્તાનંદ સ્વામી કોઈ દી સૂતા નથી. આખો મહિનો જાગ્યા, અને આખો મહિનો મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજના દર્શન પોતાના હૃદયને વિશે થતા હતા. અને 1 મહિના પછી મુક્તાનંદ સ્વામીએ દેહ છોડી દીધો. તો જો એનો એક કામ પૂર્ણ કરી લીધું. આ સાધુના આશ્રમની અંદર રહ્યા, સાર્થક થઈ ગયો. એમ તમારો આશ્રમ કે અમારો આશ્રમ, આપણા 2 આશ્રમની અંદર અહીંયા આગળ જે ઋષિ કહે છે કે ભગવાનને પ્રાપ્ત કરવા એ ખૂબ અગત્યનું રહેલું છે. ત્યાર પછી હવે 16 કળા જે ભગવાનની અંદર છે એની વાત અહીં સમજાવી રહેલા છે. સ પ્રાણમ અસૃજત પ્રાણાત શ્રદ્ધામ ખમ વાયુ જ્યોતિ આપઃ પૃથિવી ઇન્દ્રિયમ મનઃ અન્નમ અન્નાદ વીર્યમ તપઃ મંત્રાઃ કર્મ લોકા લોકેશુ ચ નામ ચ. આ 16 કળા છે. ભગવાને આ 16 કળા સર્જી છે, અને 16 કળા પરમાત્માની અંદર રહેલી છે. સૌથી પહેલા ભગવાને શું સર્જ્યું તો કે પ્રાણ. પ્રાણના 2 અર્થ છે. એક તો જીવાત્મા સર્જાતો નથી, પણ આ શરીરની અંદર ભગવાને એનું સ્થાપન કર્યું, એટલે પ્રાણ ભગવાને સર્જ્યા. ત્યાર પછી શ્રદ્ધા બીજી. શ્રદ્ધા એટલે આસ્તિક્ય બુદ્ધિ. હવે ઘણી વખત માણસ બધું બરાબર હોય, પણ શ્રદ્ધા ઉત્પન્ન થવી ને એ બહુ અગત્યની છે. અંદર આસ્તિક્ય બુદ્ધિ. આસ્તિક્ય એટલે કે આસ્તિકતા. આજે આ વિશ્વ ઉપર અતિશયોક્તિ વગર આપણે કહીએ તો 100 કરોડ માણસો એવા છે જે નાસ્તિક છે. 1-2 નહીં, 100 કરોડ લોકો ભગવાનમાં જ માનતા નથી ભગવાનમાં માનતા, નથી શાસ્ત્રમાં માનતા, નથી કોઈ તીર્થમાં માનતા, કોઈમાં માનતા જ નથી. અને એવા 1-2 ની 100 કરોડ ભર્યા છે, 1 અબજ છે. એટલે લગભગ દુનિયાનો આપણે કહીએ તો 15% ભાગ એવો છે જે લોકો ભગવાનને માનતા જ નથી, આત્માને માનતા. એવા માણસો કેટલા ભરેલા છે. પણ આપણે બધા આસ્તિક્ય બુદ્ધિવાળા છીએ, એટલે કે શ્રદ્ધાવાળા છીએ. અને તો જ
ખરેખર અહીંયા આગળ આપણને આવવાનું મન થાય. એટલે ભગવાને આસ્તિક્ય બુદ્ધિનું પણ સર્જન કર્યું અને બુદ્ધિના પરિણામ રૂપ ભગવાને 5 તત્વો સર્જ્યા. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. આ 5 તત્વ, એ 5 તત્વનું પણ ભગવાને સર્જન કર્યું એટલે 7 થયા. ત્યાર પછી તેના પોષણ માટે ભગવાને ઇન્દ્રિયોને સર્જી. હવે આપણે કલ્પના કરો, ધારો કે આપણને ભગવાને ઇન્દ્રિયો ન આપી હોત તો આંખ, કાન, નાક, જીભ, હાથ, પગ, આ ઇન્દ્રિયો ભગવાને આપણને આપે. 10 કેટલી અદભુત છે. આંખ તમે જુઓ, આ નાની આ 2 આંખ કેટલું બધું જોઈ શકે. આનું વિઝન તો જો કેટલું વિશાળ છે. આ કેટલી આટલી જ નાની આંખ છે. આ 2 નાની છે એકદમ. હવે એક આંખ આમ રાખીને તમે કરો, જુઓ કેટલું વિઝન ઓછું થઈ જાય, અને બીજી કરો એટલે જબરજસ્ત આપણને વિઝન પ્રાપ્ત થાય. દુનિયામાં હજુ સુધી આંખ જેવા કોઈ કેમેરા શોધાણા નથી. લો, આંખ જેવો કોઈ કેમેરો હજુ શોધી શક્યા નથી. તમે દૂર જોઈને પાછા તરત અહીંયા આગળ જુઓ, કેટલું ફોકસ એકદમ એડજસ્ટ થઈ જાય. પેલા આમ મરડવું પડે, આમ હરખું કરો, ત્યાર પછી બહારથી અંદર નીચે કરવું પડે. આમાં કઈ નહીં, ફટાક કરતો આમ થઈ જાય 1 સેકન્ડની અંદર. કેટલી સુંદર ભગવાને આંખોનું સર્જન કર્યો. આ તમે જો હાથ તો જુઓ, ભગવાન કેટલા સરસ બનાવ્યા. આંગળીનું બેલેન્સ તો જુઓ, આમ પામ થાય તો હરખી થઈ જાય, અને આ એકેય હરખી નથી. આમ 5 જુદી છે, અને 5 આપણે કહીએ એનું માપે જુદું છે. પણ જયારે હવે ધારો કે બધી સરખી આંગળી બનાવી હોત તો કોળીઓ કઈ રીતે લેવાત? હા, કોળીઓ લેવો હોય તો કે આમ તેમ થાય. પણ આ 5 ભગવાન એટલી સરસ બને, 5 ભેગી થાય તો સરખી થઈ જાય. લો, એકદમ અહીંયા આગળ તમે જુઓ, આ કેટલું અદભુત સર્જન છે. ધારો કે નખ નો બનાવ્યા હોય તો ખંજવાડાવેલ કેવી રીતે ખંજવાડવું? નખ ન બનાવ્યા હોય તો ખંજવાડવું કઈ રીતે? કેટલું પરફેક્ટ ભગવાન બધું જ બનાવેલું છે, એકદમ આમ સરસ. અને નખ પાછા બનાવ્યા, એક તો ખંજવાડવામાં કામ આવે અને શરીરની શોભામાં અભિવૃદ્ધિ કરે. નખ નથી ઘણા થોડા વધારીને પાછા રંગે, પાછા થોડા 1-2 નખ રંગતા હોય છે પાછા, એટલે આમ લાગે સારા. અને પછી એ કામ પણ સરસ રીતે આપે. એટલે એક ભગવાનને સરસ. જો કાન અહીં જ મૂક્યા, લો, ભગવાનને ખબર છે ભવિષ્યમાં ચશ્મા આવશે. એટલે હવે ધારો કે અહીં કાન ન મૂક્યા, કોઈક બીજી જગ્યાએ મૂક્યા તો આપણે ચશ્માને રાખત કઈ રીતે? કારણ કે લપસી જાય ને. આમ બાંધે તો બાંધવું પડે દોરીથી, પણ ભગવાન એટલા સરસ કાન બાજુમાં એમ લાગે સારા વ્યવસ્થિત રીતે, અને ચશ્માની દાંડી પણ રહી જાય. અને ચશ્મા સારા હોય તો ફેસનો ભાવ પણ ન તોડે. જો માપના ચશ્મા હોય વ્યવસ્થિત તો લાગે સારા. એટલે ભગવાન બધા જ પ્રકારનો વિચાર કરી અને આવું એક સુંદર શરીર આપણને આપ્યો, અને એમાં ઇન્દ્રિયો આપી, અને ત્યાર પછી મન આપ્યો, અને ત્યાર પછી અન્ન સર્જ્યું. આજે ભગવાને છે 10મું અન્ન સર્જ્યો. અને અન્નનો સાર શક્તિ એટલે વીર્ય, જેને આપણે તેજ કહીએ છીએ, આ અન્નનો સાર રહેલો છે. અને ત્યાર પછી ભગવાને એના વિશોધક માટે તપ સર્જ્યું, અને તે દ્વારા આ બધા મંત્રો એટલે કે ઋગ્વેદ વગેરેના મંત્રોનું ભગવાને સર્જન કર્યો. અને એના દ્વારા ભગવાને જુદા જુદા કર્મો સર્જ્યા, અને એના ઉપયોગ માટે આ લોકની ભગવાને સર્જના કરી, કહેતા રચના કરી, અને લોકની અંદર બધા નામ સર્જ્યા. કોઈનું નામ દેવદત્ત, કોઈનું નામ નારાયણ, કોઈકનું નામ પ્રફુલ્લ, કોકનું નામ દીપક. આ બધા જુદા જુદા નામ ભગવાને, આ વેદોક્ત નામ છે. જે કઈ નામ આવેલા છે એ ઉપરથી જ આવેલા છે. તો આ બધું જ ભગવાને સર્જો. તો આ 16 કળા એ ભગવાને એનું સર્જન કર્યું. અને 16 સૃષ્ટિનો, કેતા આ સૃષ્ટિનો 16ની અંદર સમાવેશ થાય છે. અને આખી આ ભગવાને જે સૃષ્ટિની રચના કરી એને કહેવાય ભોગ્ય. ભોગ્ય એટલે ભોગ માટે આ બધું કર્યું. એને ભોગના ભોગવનારો કોણ? તો કે શરીરની અંદર રહેલો જીવાત્મા. ભગવાને બહાર ભોગ બનાવ્યા અને અંદર જીવાત્માને રાખ્યો, અને જીવાત્માને વિવેક આપ્યો કે તું એકલો ભોગમાં ફસાતો નહીં. એકલો ભોગમાં ફસાય નથી. તને ભોગ એટલા માટે આપેલા છે કે આ તારા શરીરનું
વ્યવસ્થિત રીતે પોષણ થાય એટલા માટે જ આ ભોગો આપ્યા છે. પણ તારી વૃત્તિ તો યોગની અંદર રહેવી જોઈએ, સંસારથી વિરક્ત રહેવી જોઈએ. સંસાર તો તને એટલા માટે આપેલો છે કે જેના દ્વારા મારું ધામ તું પ્રાપ્ત કરી શકે. તો ભગવાને આટલો વિવેક આપ્યો અને 16 કળાના અધિષ્ઠાતા એ ભગવાન પુરુષોત્તમ નારાયણ રહેલા છે. અને એ પુરુષોત્તમ નારાયણની વાત હવે અહીંયા આગળ બતાવી રહેલા છે. સ યથા ઈમાહા નદ્યઃ સ્યંદમાનાઃ સમુદ્રાયણાઃ સમુદ્રમ અપ્રાપ્ય અસ્તમ ગચ્છન્તિ વિદ્યતે ચ આસામ નામ રૂપે સમુદ્રઃ ઇત્યેવં પ્રોચ્યતે. એવં એવ અસ્ય પરિદ્રષ્ટુઃ ઈમાઃ ષોડશ કલાઃ પુરુષાયણાઃ પુરુષમ પ્રાપ્ય અસ્તમ ગચ્છન્તિ વિદ્યેતે તાસામ નામ રૂપે પુરુષ ઇત્યેવં સ એષઃ અકલઃ અમૃતઃ ભવતિ તદેશ શ્લોકઃ. અહીંયા આગળ એક દ્રષ્ટાંત દ્વારા હવે આગળ સમજાવી રહ્યા છે. જેમ ગંગા વગેરે નદીઓ અહીંયા આગળ કહે છે સ્યંદમાનાહા, ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, આપણી તાપી, આ બધી નદીઓ જાય ક્યાં? તો કે સમુદ્રમાં. જેવો સમુદ્રમાં નદીના પાણીનો પ્રવેશ થાય એટલે અસ્તમ ગચ્છન્તિ, નદીનું નામ જતું રહે. પછી એનું નામે જાય ને રૂપે જાય, બે જતા રહે. અને પછી એને શું કહેવાય? સમુદ્ર. નદીનું પાણી સમુદ્રમાં ઠલવાણું એટલે નામ અને રૂપ બેયનો એને ત્યાગ કરી દીધો અને પાણીની જોડે પાણી ભળી ગયું. એવી જ રીતે તેમ પરિદ્રષ્ટુ એટલે કે આ જીવાત્મા આ 16 કળા પરમાત્માને પામીને અસ્ત થાય છે. જો આ જીવાત્મા પરમાત્માને પ્રાપ્ત કરીએ તો એના નામ અને રૂપ બેય ટળી જાય અને ભગવાનની પાસે એ ભગવાન જેવું શરીર ધારણ કરી અને હવે સ્થિર રહે. અત્યારે આપણા શરીર બધાના જુદા જુદા છે. કોઈનું શરીર એક સરખું નથી. કોઈ જાડા છે, કોઈ પાતળા છે, કોઈ ઊંચા છે, કોઈ નીચા છે, કોઈ કાળા છે, કોઈ ગોરા છે, કોઈ આ પ્રમાણે ખોટ ખાપણવાળા હશે, કોઈ ખોટ ખાપણ વગેરેના એવા વગરના હશે. જુદા જુદા શરીરો ભગવાને આપણને આપેલા છે અને આ બધા જ શરીરો આ લોકના છે. જેવું આ શરીર પડી જશે એટલે આપણો જીવાત્મા જો મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરેલો હશે તો ભગવાન એને પ્રથમના પહેલા વચનામૃત પ્રમાણે રથ ઉપર બેસાડીને, ગરુડ ઉપર બેસાડીને ભગવાન વિમાનમાં એને લઈ જાય અને અહીંયા આગળ એક મુક્તનું શરીર આપશે. અને આ શરીર કેવું હશે? ભગવાનનું અક્ષરધામમાં જે શરીર છે એક્ઝેક્ટ એવું શરીર, એમાં કોઈ ફેરફાર નહીં. ભગવાન પોતાના જેવા જ શરીરવાળા આપણને બનાવશે અને એ શરીર દ્વારા આપણે અક્ષરધામમાં જશું અને ત્યાં આગળ શ્રીજી મહારાજની જે મૂર્તિ છે સિંહાસન ઉપર બેઠેલી, એની આજુબાજુ આપણે બધાએ બેસવાનું અને મહારાજની દિવ્ય મૂર્તિના દર્શન કરવાના અને એમનું સુખ લેવાનું. ત્યાં પછી આપણા નામ કે રૂપ બધા જ ટળી જશે. નામ ને રૂપ આલોકની અંદર જેવા આપણે વિદાય લઈએ બધું જતું રહ્યું. પછી જેવો જીવાત્મા શરીરમાંથી નીકળો એટલે નામ અને રૂપ બે પૂરા થઈ ગયા. કોકનું મળદું હોય ને ક્યારેક જોજો કોકના ઘરે, સ્પેશિયલ જોવા નહીં જવાનું પણ આપણે સેજે સેજે ગયા હોઈએ કોકને ત્યાં અને એ વખતે બધા રડતા હોય, આજુબાજુ મળદું હોય એટલે બધા રડતા જ હોય ને ત્યાં આગળ, અને પોતપોતાની રીતે બધા શોખ કરતા હોય. પછી ત્યાં આગળ મળદાનો પરિચય જયારે આપણે પૂછ્યા, ભાઈ એનું નામ નહીં બોલે. તમે જો નામ ને રૂપ કશું જ નહીં. આ એને શું કહેશે? ડેડ બોડી. એને શું કહેવાય? ડેડ બોડી. પતી ગયું. તો એને આ ફલાણા ભાઈની ડેડ બોડી છે એમે ન બોલાય, એમે કોઈ નહીં બોલે. આ ડેડ બોડી પતી ગયું. હવે આમાં કંઈ છે જ નહીં, આ પૂરું થઈ ગયું. હવે એ શરીર દ્વારા તમે જો ઘરના માણસોને ડર લાગશે, ડર લાગે. 2-4 દિવસ તમારા ઘરમાં મળદું પડ્યું રહે ને, કોઈ તરત કાઢવાનો જ પ્રયત્ન, કાઢો કાઢો જલ્દી. અરે તમારા ધર્મપત્ની તમે જેની પાસે પાણી માંગતા હો ને તમને દૂધ આપે, જો કે મુશ્કેલી છે પણ કદાચ ધારો કે તમને આપે એવા હોય તો પણ આ
તમારું શરીર રાત્રે પડી જાય અને તમારા ધર્મપત્નીને કહેવામાં આવે કે હવે આખી રાત તમારે અહીંયા આગળ આ રહેવાનું છે અને પછી સવારે અગ્નિ સંસ્કાર કરવાનો છે, તો પત્ની ના પાડી દેશે કે હવે નહીં. કે કેમ? તો ઊભા થાય તો ઊભા થાય, તમને શું વાંધો છે? કદાચ રાત્રે ઊભા થાય તો વાંધો શું છે તમને? પણ એ ના પાડી દેશે કે હવે હું ન રહું. આ શંકરાચાર્યના ચરપટ પંજરી ગ્રંથમાં કહ્યું છે કે ગતવતી વાયો દેહા પાયે ભાર્યા બિભ્યતિ તસ્મિન કાયે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ગતવતી વાયો એટલે કે વાયુ એટલે આપણો જીવાત્મા શરીરમાંથી વિદાય લઈને જાય. ભાર્યા બિભ્યતિ તસ્મિન કાયે, આ શરીર દ્વારા તમારા ધર્મપત્નીને ડર લાગે. જે ધર્મપત્ની તમારા અર્ધાંગીની કહેવાય, તમારી સાથે સાથે રહેનારા, એ ધર્મપત્ની જીવાત્મા જેવો નીકળી ગયો, એને હવે એ શરીરનો ડર લાગે છે. એનો મતલબ એવો થયો કે જીવ જાય એટલે નામ અને રૂપ બે જતા રહે. પતી ગયું, એનું નામે ન રહે, એનું કોઈ રૂપે ત્યાર પછી રહેતું નથી. એટલા માટે આ પરમાત્માને કેવા કયા છે? અકાળ કયા. એમાં કોઈ પ્રકારની કળા નથી. અને જેની કળા નાશ પામી હોય, જેના બધા જ 14 નાશ પામ્યા હોય, એને કહેવાય અમર. એ કોઈ દિવસ મરે નહીં. મૃત્યુ કોનું છે? શરીરનું મૃત્યુ. આપણે ક્યાં મરવાના છીએ? એટલે કોઈથી મરવાનો ડર ન રાખો, પણ બધા ડર રાખે જ. ભલે ને આપણે બોલીએ, ધારો કે વચ્ચે સાપ નીકળે તો, મારી સભા અહીંયા આગળ ચાલે છે ને વચ્ચે સાપ નીકળે તો ભાગે ફટાક કરતા બધા કે કદાચ કરડે તો. એટલે જીવડા નીકળે તો હલે છે ને, ડેડકાથી ને ભાગે છે બધા કે કદાચ ડેડકો કરે, ગરોડી નીકળે. આ બધાથી આપણે ડરીએ છીએ. કેમ? એ ડર શેનો છે? મરવાનો ડર છે. બાકી અને દુઃખ થાય એનો આપણને ડર છે, પણ આપણે કોઈ મરવાના જ નથી. ખાલી શરીર બદલશું. આવા કેટલાય બદલ્યા છે. એક ઓર શરીર આપણે બદલવાનું છે. કેટલાય બદલ્યા છે. જો ભરતજી હતા, ભાગવતના પંચમ સ્કંદમાં એની કથા આવે છે, વિસ્તાર ન કરતા માતાજીની સમક્ષ ભરતજીને ઉભા રાખ્યા અને પેલું મંત્રેલું ખડગ એને જયારે મારવા માટે ઉગામ્યું, ત્યારે ભરતજી શું બોલે છે કે તમે મારો ને જલ્દી આ જાય, આ જલ્દી શરીર જાય. કારણ કે તો જ્ઞાન થઈ ગયું હતું એને. અને જેવું ખડગ મારવા જાય છે, માતાજી મૂર્તિમાંથી પ્રગટ થયા, ખડગને લઈ લીધું અને એના દ્વારા ભદ્રકાલીનો ભૂવો હતો એને જ મારી નાખ્યો માતાજીએ. તો ભક્તને ક્યારેય ડર ન લાગે, એકદમ નિર્ભય, એકાએકી રે નિર્ભય થઈ વિચરે વનમાં. સિંહને કોઈ ડર ન હોય, એમ સાચા ભક્તનો કોઈ દિવસ ડર ન લાગે. ડર તો એને લાગે જે શરીરમાં રાચતો હોય, પણ આત્મા રૂપે વર્તતો હોય, એનો કોઈ દિવસ ક્યારેય મરવાનો ડર લાગતો નથી. એટલા માટે અહીંયા આગળ કહે છે કે જે વ્યક્તિની કળાઓ બધી નાશ પામી ગઈ હોય એને અકળ કહેવાય. એટલે ભગવાનમાં કોઈ આવા લૌકિક ભાવો નથી. એટલે ભગવાનને કેવા કે અકળ કળા, ભગવાનની અકળ કળા. એને કોઈ દિવસ આપણે કડી ન શકીએ. ભગવાન અકળ છે. એટલા માટે જેમ કીર્તનમાં ગાયું ને કે પલમાં હસાવે ને પલમાં રડાવે, અકળ કળા એની કયામાં ન આવે. અને દુર્લભ દેવને સમરે એમ કરીને કીર્તનમાં ગાયું છે, પ્રભુ શું કરે પળમાં. ભગવાન તો ચાહે શું કરતા હોય છે. ભગવાન અકળ છે, કડી શકાય એવા આ પ્રમાણે નથી. ત્યાર પછી છેલ્લા 2 શ્લોકની અંદર બહુ સુંદર આગળ બતાવી રહ્યા છે કે અરા ઈવ રથનાભૌ કલા યસ્મિન પ્રતિષ્ઠિતા તમ વેદ્યમ પુરુષમ વેદ યથા માં વો મૃત્યુ પરિવ્યથા ઇતિ. રથનું જે ચક્ર હોય પૈડું, એમાં પેલા આરા હોય, વચ્ચે પેલો નાભીનો ભાગ હોય, એની અંદર બધા આરા હોય અને વચ્ચે પેલો ધરો હોય, ધરી. એમ જે રથની જે નાભીનો ભાગ કેવા બધા આરાઓ ત્યાં આગળ રહેલા હોય, એવી જ રીતે બધી જ કળાઓ પરમાત્મામાં રહેલી છે. અને તે જાણવા યોગ્ય પરમાત્માને જાણવા જોઈએ. અને એને જાણીને જ આપણે મૃત્યુથી પર થઈ શકીએ. જ્યાં સુધી ભગવાન ન ઓળખાય
ત્યાં સુધી આપણે મૃત્યુથી પર થઈ શકતા હોતા નથી. એટલા માટે મૃત્યુથી પર થવું હોય તો ભગવાનને જાણવાના આપણે રહ્યા તો આજે આપણા કેટલા સદભાગ્ય ગણાય. આપણે ભગવાનને જાણવા માટે અહીંયા આગળ આવ્યા તો છીએ, પણ હવે ભગવાનને જાણવા કઈ રીતે કે જેના દ્વારા ભગવાન પ્રગટ છે એને જો જાણીએ તો ધીરે ધીરે ભગવાનને પણ આપણે જાણી શકીએ. તો આજે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ આલોકની અંદર વિચરણ કરી રહેલા છે. આપણી હાજરીમાં અત્યારે ભગવાન વિચરણ કરે છે, પણ આપણે પ્રમુખ સ્વામી મહારાજને જાણીએ છીએ કઈ રીતે તો કે બહારથી. પ્રમુખ સ્વામી કેવા મોટા છે એમ કરીને આપણે બાપાના ગુણગાન ગાઈએ કે પ્રમુખ સ્વામીએ 2 અક્ષરધામ બાંધ્યા, દિલ્હીનું અક્ષરધામ, ગાંધીનગરનું અક્ષરધામ. 101 એકરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ હમણાં નકશા થઈ ગયા, અમેરિકાના અક્ષરધામના નકશા આવી ગયા, અને હમણાં તાજેતરની અંદર એક મંદિર અને આખું સંકુલ એનું ત્યાં આગળ ખાત થવાનું છે અમેરિકાની અંદર કે પ્રમુખ સ્વામી અમેરિકામાં આવું એક દિલ્હીથી પણ મોટું અક્ષરધામ બાંધવાના છે. આપણે એનો આ પરિચય એ જાણીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે 842 સાધુઓ કરેલા છે. પ્રમુખ સ્વામી મહારાજ 30 વખત આ દુનિયાની એમને ધર્મ યાત્રા કરેલી છે. પ્રમુખ સ્વામી મહારાજે 30 જેટલા શિખરબદ્ધ મંદિરો બાંધ્યા છે. 10 જેટલા શિખરબદ્ધ મંદિરો અત્યારે ચાલુ રહેલા છે, અને લગભગ 750 જેટલા હરિમંદિરો બાંધ્યા છે. 10,000 જેટલા એમને કેન્દ્રો સ્થાપેલા છે. 5,000 બાળ મંડળો એમણે સ્થાપેલા છે, કિશોર મંડળ સ્થાપેલા છે, અને દુનિયાના 55 દેશની અંદર એમણે આ પ્રમાણે સત્સંગનો વિકાસ કર્યો છે. 3 લાખ જેટલા ઘરોએ પધરામણી કરી છે. 7 લાખ પ્રમુખ સ્વામી મહારાજે પત્રો લખ્યા છે, અને મોટી મોટી પાર્લામેન્ટની અંદર પ્રમુખ સ્વામીનું સન્માન કરવામાં આવ્યું છે. અને દુનિયાના 20 વ્યક્તિમાં પ્રમુખ સ્વામી મહારાજનું ને નામ એ લોકો પણ વ્યવસ્થિત રીતે ગણી રહેલા છે. યુનોમાં પ્રમુખ સ્વામી મહારાજનું આ પ્રમાણે પ્રવચન થયું છે. ભારત સાધુ સમાજના પ્રમુખ સ્વામી મહારાજ એ ઉપપ્રમુખ હતા, અને આખો ભારત સાધુ સમાજ પ્રમુખ સ્વામી મહારાજના 2 મુખે વખાણ કરે છે. આ પ્રમુખ સ્વામી મહારાજનો પરિચય, એમનો પરિચય આપવો હોય તો આ પ્રમુખ સ્વામી મહારાજનો પરિચય રહેલો છે. પણ યાદ રાખો, પ્રમુખ સ્વામી મહારાજનું આ બહારનું કાર્ય છે. એમનો પરિચય જો આપવો હોય, એક જ વાક્યમાં એમનો પરિચય રહેલો છે. પ્રમુખ સ્વામી મહારાજના અંતઃકરણની અંદર, પ્રમુખ સ્વામી મહારાજના આખા શરીરની અંદર ભગવાન સ્વામિનારાયણ આ ધન્ય ધરા ઉપર વિચરણ કરે છે. આ એમનો સાચો પરિચય છે. આ ભગવાનનું સ્વરૂપ છે. એના એક રોમ છિદ્રના વિશે કરોડો બ્રહ્માંડો ઉડતા ફરે છે. એમાં પૃથ્વીલોકની શું ગણતરી પ્રમુખ સ્વામી મહારાજ. આ પૃથ્વીલોકની અંદર તો 211 દેશ છે, અને 211 દેશની અંદર 55 દેશની અંદર જ હજુ આપણો સત્સંગ રહેલો છે. અને એમાં અમુક સેન્ટરોની અંદર, અરે ગુજરાતના ગામડા 18,000 તો છે. 18,000 ગામડામાંથી 8,000 ગામમાં હજુ આપણો પૂરો સત્સંગ નહીં હોય. અને આખા ગામડા રંગાણા નથી, બધા આખા ગામડા સત્સંગ નથી. પણ કદાચ આખી દુનિયાનો કોઈ માણસ બાકી ન રહે, અને બધા જ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે, અને પ્રમુખ સ્વામીને ગુરુ તરીકે 7 અબજ બિન લાદેને પ્રમુખ સ્વામીની પૂજા કરતો હોય. એટલે આખા વિશ્વનો કોઈ માણસ એવું બાકી ન રહે કે આપણી પૂજા ન કરતો હોય. તો પણ સમજો, આ પ્રમુખ સ્વામી મહારાજનો બાહ્ય પરિચય છે, એ તો ભગવાનનું સ્વરૂપ છે. જેના રોમ છિદ્રને વિશે અનંત કરોડો બ્રહ્માંડો ઉડતા ફરે છે. એ આપણને દર્શન આપે એ આપણા મોટા ભાગ્ય ગણાય. આવા પુરુષના દર્શન ક્યાંથી થાય? અરે ખાલી એના દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય, અને એના શબ્દો સાંભળીએ તો કાનના પાપ બળી જાય. એને મનમાં આપણે યાદ કરીએ તો આપણા મનના પાપ બળી જાય, અને દંડવત કરીએ કે આ પ્રમાણેની નજીક જઈએ તો આપણા શરીરના પાપ બળી જાય. એટલો બધો એનો જબરજસ્ત મહિમા એ બતાવવામાં આવેલો છે. તો આવા પુરુષ દ્વારા આપણે ભગવાનને પ્રાપ્ત કરવાના છે, અને ભગવાનને લઈને બધી જગ્યાએ પોતે ફરી રહ્યા છે. આ એમનો સાચો પરિચય રહેલો છે. એટલે બહારના પરિચય કરતા
અંદરનો પરિચય. આપણે સત્સંગી છીએ, બહારની જાહેર સભા હોય ત્યારે આપણે એમનો પરિચય આપતા હોઈએ છીએ, મેં જે આપ્યો એ પ્રમાણે. પણ જ્યારે આપણે અહીં બેઠેલા છીએ ત્યારે અહીં બેઠેલા તો આપણે એવો પરિચય પ્રાપ્ત કરીએ કે આપણે એક બહુ જ મહાન પ્રાપ્તિ કરી અને અહીં આગળ બેઠેલા છીએ. ત્યાર પછી આગળ એ પીપલાદ કહે છે, તાન હોવાચ એતાવદ એવ અહમ એતદ પરમ બ્રહ્મ વેદ નાતઃ પરમ અસ્તિ ઇતિ. હવે પીપલાદ ઋષિ સુકેશા નામના ઋષિને કહે છે કે તાન હોવાચ, બધાને કહ્યો, 6 ઋષિઓ ત્યાં આગળ હાજર હતા અને કહ્યું એતાવત એવ અહમ એતદ પરમ બ્રહ્મ વેદ. એટલે કે અહીં સુધી હું આ પરમ બ્રહ્મ એટલે કે પુરુષોત્તમ નારાયણ ભગવાન એને જાણું છું. નાતઃ પરમ અસ્તિ ઇતિ, આનાથી પર હવે કશું જાણવાનું છે નહીં. બસ મેં તમને પરબ્રહ્મનું એક જ્ઞાન આપ્યું છે અને હવે એ જ્ઞાન તમે પ્રાપ્ત કરી અને સ્થિર અને ધીર બનજો. ત્યાર પછી છેલ્લો શ્લોક આ 6થા પ્રશ્નનો કહી રહેલા છે, તે તમ અર્ચયંત ત્વમ હિ નઃ પીતા યહ અસ્માકમ અવિદ્યાયાઃ પરમ પારમ તારયસી ઇતિ નમઃ પરમ ઋષિભ્યો નમઃ પરમ ઋષિભ્યઃ. અહીંયા આગળ આ ઉપનિષદ પૂરું થતા છેલ્લે કહે છે, 6 ઋષિઓ પીપલાદની પૂજા કરે છે અને પૂજા કર્યા પછી કે તમે જ અમારા ખરેખર સાચા પિતા રહેલા છો અને તમે અમને અવિદ્યાથી, અજ્ઞાનથી, માયાથી, અંધકારથી હવે પર કર્યા છે, માટે તમને નમસ્કાર હો, તમને નમસ્કાર હો. 6 ઋષિ પીપલાદ ઋષિને આ પ્રમાણે નમસ્કાર કરે છે અને કહે છે કે ગુરુ અવિદ્યાથી તારે. અવિદ્યા એટલે માયા કે અજ્ઞાન. તમે અમારા પરમ ગુરુ છો અને તમારા દ્વારા અમે અવિદ્યાથી તરી ચૂકેલા છીએ. એટલા માટે ગુરુ એ ખરેખર તમે સાચા પિતા છો, તમે જ અમારા સાચા પિતા છો. ભાગવતની અંદર કહ્યો કે જે મૃત્યુથી તમને ઉગારે નહીં એ ખરેખર આપણા સાચા પિતા રહેલા નથી. માટે સાચા પિતા એને કહેવાય જે ખરેખર આપણને મૃત્યુથી ઉગારે. બંદહો ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ મહામોહ તમ પુંજ જાસો બચન રવિ કર નિકર. આ રામાયણમાં તુલસીદાસજીએ કહ્યો કે ગુરુ એને કહેવાય કે જેના વચન એ સૂર્ય સમાન હોય અને એના દ્વારા બધા જ પ્રકારના અંધકારો એ નાશ પામી જાય. એટલા માટે તો ગુરુ અમારા ગારડી, જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, મટી ગયા અભિમાન. આપણા અભિમાન મટી જાય જો આપણને ગુરુ ખરેખર એવું સાચું જ્ઞાન આપે તો. અહીંયા આગળ પીપલાદ નામના ઋષિએ આ 6 ઋષિઓને એવું સુંદર જ્ઞાન આપ્યું, જેના દ્વારા આ 6 ઋષિઓના અંતઃકરણની અંદર રહેલું અજ્ઞાન, એ અજ્ઞાન પણ દૂર થયું અને એના દ્વારા એ જ્ઞાનનો સુદિવ્ય પ્રકાશ એ લોકોએ પ્રાપ્ત કર્યો. તો આપણે પણ મહારાજ સ્વામીને યાદ કરી